ઓકે બાળકો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. અવાજ સંભળાય છે ને? हाँ सर. हाँ सर. ઓકે, તો આપણે આગળ ચાલુ કરીએ. આપણે પ્રાદેશિક શાસ્ત્રમાં કયા પીરિયડમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રદેશની વ્યાખ્યામાં અને ખાસ કરીને આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પ્રદેશ અંગેના જે ત્રણ ખ્યાલો છે, એકરૂપતાનો ખ્યાલ, અને ત્યાર પછી આપણે જે જોતા હતા એ છે ખાસ કરીને ધ્રુવીયતાનો ખ્યાલ, અને એના દ્વારા બનતો જે કંઈ પણ ધ્રુવીય પ્રદેશ એની આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા. તો મિત્રો, આમાં તમને આપણે થોડુંક ક્વિક રિવિઝન કરીએ કે ભાઈ ધ્રુવીય પ્રદેશ કોને કહેવાય? કોણ બોલશે જવાબ એનો? ચાલો, ધ્રુવીય પ્રદેશ કોને કહેવાય? બોલો બાળકો. કોઈ એક મુખ્ય શહેર અને તેની અસરવાળો આજુબાજુનો વિસ્તાર. ઓકે, ફાઇન, ગુડ. એનાથી બનતો જે પ્રદેશ છે તેને આપણે ધ્રુવીય પ્રદેશ કહીએ છીએ. બરાબર? ધ્રુવીય પ્રદેશ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક પ્રબળ કેન્દ્ર અને તેની અસરથી અસર પામતો અસરયુક્ત ક્રિયાશીલ આંતર સંબંધો ધરાવતો જે વિસ્તાર છે, સમગ્ર વિસ્તાર છે, તેને આપણે ધ્રુવીય પ્રદેશ કહીએ છીએ. આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે ધ્રુવીય પ્રદેશ કોઈ પણ આપણે કહીએ કે શહેરના કે કોઈ પણ કેન્દ્રના કે કોઈ પણ સ્થળના ધ્રુવીય પ્રદેશને જ્યારે આપણે નક્કી કરતા હોઈએ ત્યારે સૌથી પહેલી જે મહત્વની બાબત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મુખ્ય કેન્દ્ર નક્કી કરવું. અને આપણે ગઈકાલે અમદાવાદનો ધ્રુવીય પ્રદેશ કઈ રીતે નક્કી થાય છે એની આપણે ચર્ચા ગઈકાલે કરી ગયા. અને તમે અહીંયા ફિગરમાં પણ જોઈ શકો છો કે અમદાવાદને જેટલા પણ નાના મોટા કદના જે શહેરો છે એની સાથે જે કંઈ પણ આર્થિક સંબંધ જે જોવા મળે છે એ આર્થિક સંબંધોને દર્શાવતો આપણે કોઠો, જેને આપણે ક્રિયાલક્ષી આંતર સંબંધ દર્શાવતો ટેબલ અથવા તો કોઠા તરીકે ઓળખાવી શકીએ છીએ. અને એમાં આપણે જોઈ શકીએ છીએ કે અમદાવાદ શહેરને જે સ્થળોની સાથે આપણે એમ કહીએ કે સીધો સંબંધ છે, ત્યાં બંને બાજુના એરાની જે ટોચ છે તે બંને શહેરોને ટચ થાય છે. એક અમદાવાદ બાજુ છે અને બીજા એ જે શહેર છે તેની સાથે આપણે દર્શાવી શકાય છે. તો આ રીતે આપણે મેં કીધું તેમ કે જ્યારે પણ ધ્રુવીયતાના ખ્યાલથી જ્યારે ધ્રુવીય પ્રદેશ નક્કી કરવામાં આવે ત્યારે મેં કીધું તેમ કે
જે સંશોધક છે, પ્રાદેશિક અર્થશાસ્ત્રી છે કે સરકારના કોઈ કર્મચારી કે અધિકારી છે, એ તીવ્ર જો ક્રિયાલક્ષી આંતર સંબંધો વાળો વિસ્તાર જ પસંદ કરે તો ધ્રુવીય પ્રદેશનું કદ એ નાનું બને છે. બરાબર યાદ રાખજો કે જ્યારે કોઈ પણ સંશોધક તીવ્ર ક્રિયાલક્ષી સંબંધો વાળો વિસ્તાર પસંદ કરે તો તે ધ્રુવીય પ્રદેશનું કદ અતિશય નાનું રહે છે. જેમ આપણે એમ કહીએ કે ઓછો તીવ્ર સંબંધ ઈચ્છે તેમ આપણે એમ કહીએ કે ધ્રુવીય પ્રદેશનું કદ એ મોટું થાય એમ આપણે કહી શકીએ. આપણી ચોપડીમાં બે ઉદાહરણો આપેલા છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે અમેરિકા છે તો અમેરિકામાં આપણે એમ કહીએ કે આખા અમેરિકામાં 501 જેટલા ધ્રુવીય કેન્દ્રો કે જેને મેટ્રોપોલિટન શહેર કહેવામાં આવે છે એ અમેરિકાના ધ્રુવીય પ્રદેશો કહેવાય છે. હવે આ આપણે કહીએ કે આ પુસ્તક મેં કીધું તેમ કે 1975 લખાયેલું પુસ્તક છે. એટલે ત્યારે આપણે એમ કહીએ કે અમેરિકાની જે વસ્તી છે એમાં ઓછામાં ઓછી 5000 વ્યક્તિઓની વસ્તી હોય તેવા વિસ્તારને આપણે એ લોકોએ મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે ઓળખાવેલો છે. અને આપણા જો ભારતની વાત કરીએ આપણે તો આપણા ભારતના આપણે જોઈએ છે ટીવી પર ન્યૂઝ જોઈએ છે, સમાચાર જોઈએ છે ત્યારે કે ભાઈ જ્યારે વેધર વાતાવરણ અંગેના સમાચાર આવતા હોય ત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ ભારતના જે મુખ્ય શહેરો છે, દિલ્હી છે, અમદાવાદ છે, મુંબઈ છે, મદ્રાસ છે, કલકત્તા છે, હૈદરાબાદ છે, આવા મુખ્ય કેન્દ્રને ધ્યાનમાં રાખી અને પછી આપણે એમ કહીએ કે વાતાવરણની આગાહી કરવામાં આવે છે. તો એકચ્યુઅલમાં એવું છે તો કે ભાઈ આ બધા ધ્રુવ કેન્દ્રો છે. એટલે આખા આપણે ભારતનો જો દ્રષ્ટિકોણ કરીએ તો આવા કેટલાક આર્થિક પ્રવૃત્તિથી ધબકતા શહેરો છે. એ એકચ્યુઅલી શું છે તો કે ધ્રુવ કેન્દ્રો છે, વૃદ્ધિ કેન્દ્રો છે. અને એની આજુબાજુનો જે વિસ્તાર છે એને જો જોડી દઈએ તો આપણને ધ્રુવીય પ્રદેશો મળી જાય. આખા દેશનો જે આપણે કહીએ કે બધા જ આવા જે ધ્રુવ કેન્દ્રો છે એની અસર પામતો જે વિસ્તાર છે એનાથી એ કેન્દ્રથી પ્રબળ કેન્દ્રથી તો આપણે એમ કહીએ કે આખા દેશના ધ્રુવીય પ્રદેશો આપણે તારવી શકીએ. પણ અહીંયા મુશ્કેલી એક જ આપણે કહી શકીએ કે અહીંયા તકલીફ એક જ પડે કે ભાઈ એ ધ્રુવીય પ્રદેશોની જે સરહદ છે, સીમા છે, એ કઈ રીતે નક્કી કરવી. છતાં પણ આપણે જાણીએ છીએ કે વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે ભાઈ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પોલિટિકલ બોર્ડરથી આપણે કહીએ છીએ કે ભાઈ અહીંયાથી મહારાષ્ટ્રની હદ પૂરી થાય છે કે હદ શરૂ થાય છે, મધ્યપ્રદેશની હદ શરૂ થાય છે. આવું આપણે જોઈએ છે જ્યારે ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે. જ્યારે આપણે એમ કહીએ કે આપણે વાસ્તવમાં જોઈએ છે કે ભાઈ ઘણા બધા આવા બોર્ડર પર રહેનારા લોકો છે તે રહેતા હોય ગુજરાતમાં પણ કામ કરે મહારાષ્ટ્રમાં બી કામ કરતા હોય. એટલે વાસ્તવિક રીતે આપણે એમ કહીએ કે પોલિટિકલી રાજકીય રીતે ભલે આપણે નક્કી કરી શકીએ સરહદ, પણ ધ્રુવીય પ્રદેશના ધ્રુવીય આર્થિક માપદંડોથી જ્યારે આપણે પ્રદેશ નક્કી કરતા હોઈએ ત્યારે એ નક્કી કરવાનું કામ થોડું કપરું છે. ઓકે, તો આપણે એમ કહીએ કે ધ્રુવીય પ્રદેશ આ રીતે આપણે કીધું તે પ્રમાણે કે ભાઈ નક્કી થાય છે વ્યવહારમાં. તો હવે એના આપણે એમ કહીએ કે આ ધ્રુવીય જે પ્રદેશ છે એની સૈદ્ધાંતિક મહત્વ શું છે આપણે એમ કહીએ.
આપણે ધ્રુવીયતાના ખ્યાલથી આ રીતે ધ્રુવીય પ્રદેશ તો કોઈ બી સ્થળનો નક્કી કરીએ તો આની ઉપયોગિતા શું એની કે ભાઈ આપણે નક્કી કરવા માટે તો કરી દઈએ છે, પણ જ્યારે પણ આપણે ધ્રુવીયતાના ખ્યાલથી જ્યારે ધ્રુવીય પ્રદેશ નક્કી કરતા હોઈએ છીએ ત્યારે આપણે એ પ્રદેશ જે ધ્રુવીય પ્રદેશ નક્કી કરેલો છે એના જે અલગ અલગ વિસ્તારો છે એ અલગ અલગ વિસ્તારો વચ્ચેના જે પરસ્પરના સંબંધો છે એને ખાસ કરીને આપણે તપાસવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે જો અહીંયા એકરૂપતાથી અલગ છે, અહીંયા એકરૂપતાથી જે એકરૂપ પ્રદેશ આપણે જે તારવીએ છીએ તેમાં શું કરીએ છીએ આપણે પ્રદેશની જે વિવિધતા છે એને આપણે અવગણીએ છીએ. જ્યારે ધ્રુવીય પ્રદેશમાં આપણે એમ કહીએ કે પ્રદેશના જે વિવિધ વિસ્તારો છે અને એ જે વૈવિધ્યતા ધરાવે છે તેને આપણે સ્વીકાર કરીએ છીએ. ધ્રુવીયતાના ખ્યાલથી જ્યારે આપણે પ્રદેશનો અભ્યાસ કરીએ છીએ ત્યારે કેન્દ્ર અને એનાથી અસરયુક્ત જે વિસ્તાર છે, ક્રિયાલક્ષી પારસ્પરિકતાથી જે જોડાયેલો વિસ્તાર છે એ બે વચ્ચે એટલે કે કેન્દ્ર અને આજુબાજુના પીઠ વિસ્તાર વચ્ચેના આર્થિક જોડાણો કયા પ્રકારના છે, કેવા છે, કયા પ્રકારના સાધનોની અવરજવર થાય છે, આવા જે વસ્તુઓ અને સેવાઓ અને આર્થિક જે વસ્તુ અને સેવારૂપી જે પ્રવાહો છે એ જે જાય છે, અવરજવર થાય છે, એનો આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે ધ્રુવીય પ્રદેશમાં જે સ્થળ અલગ અલગ જે સ્થળો છે તેની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓને અહીંયા સ્વીકારીએ છીએ. આપણે જોઈએ છે, ઘણી વખત જોઈએ છે કે ભાઈ દાખલા તરીકે તમને સિમ્પલી ઉદાહરણ આપું કે એક બાજુ વાપી છે અને બીજી બાજુ વલસાડ, બરાબર, વાપી અને વલસાડ. તો વાપી આપણને ઔદ્યોગિક રીતે બહુ વિકસિત લાગે, વાપી જીઆઈડીસી ને વાપીમાં તમે જુઓ તો વલસાડમાં આપણને જુઓ તો તમે જીઆઈડીસી છે પણ જેટલી આપણે એમ કહીએ કે જે વાપીમાં જેટલી આર્થિક પ્રવૃત્તિ ધમધમે છે એટલી આપણને વલસાડમાં આર્થિક પ્રવૃત્તિ ધમધમતી જોવા મળતી નથી. તો વિચાર કરો તમે કે જ્યારે આપણે ધ્રુવીય પ્રદેશની વાત કરતા હોઈએ કે ભાઈ નવસારીનો ધ્રુવીય પ્રદેશ કે વલસાડનો ધ્રુવીય પ્રદેશ કે વાપીનો ધ્રુવીય પ્રદેશ, તો ત્યારે આપણે એમ કહીએ કે એક જગ્યાએ આપણને આર્થિક પ્રવૃત્તિની સપાટી ઊંચી દેખાય, એક જગ્યાએ આપણને ઓછી દેખાય. એટલે દરેક જગ્યાએ અમુક જગ્યાએ આપણે એમ કહીએ કે ભાઈ વલસાડમાં કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન વધારે છે, જ્યારે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન વાપીમાં ઓછું છે. તો અહીંયા આપણે એમ કહીએ કે અલગ અલગ વિસ્તારોની જે વિશિષ્ટતા છે એને અહીંયા ધ્રુવીય પ્રદેશમાં આવરી લઈએ છીએ અને એનો અભ્યાસ કરીએ છીએ. બીજું અહીંયા આપણે એમ કહીએ કે અહીંયા વૈવિધ્યતાને સ્વીકારીએ છીએ એટલે એકરૂપતાને નકારીએ છીએ. એકરૂપ પ્રદેશમાં આપણે સમાન ગુણી આર્થિક લક્ષણો ધરાવતો પ્રદેશ એને આપણે એકરૂપ પ્રદેશ કહીએ છીએ. જ્યારે અહીંયા વૈવિધ્યતા ધરાવતો જે વિસ્તાર છે, સ્થળ છે, એ લોકોને આપણે આવરીએ છીએ એટલે આપણે એમ કહીએ કે વાસ્તવિક જે આપણે વ્યવહારુ પરિસ્થિતિ છે એનું વિશ્લેષણ એકચ્યુઅલમાં કરીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે ધ્રુવીયતાના ખ્યાલથી જ્યારે આપણે ધ્રુવીય પ્રદેશનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણું વિશ્લેષણ છે તે કેવું બને છે, વાસ્તવિક બને છે, કંઈક અર્થસભર બને છે, કંઈક આપણે એમ કહીએ કે ચોક્કસ આપણે એના તારણ કાઢી શકીએ એવું બને છે. બીજું ધ્રુવીયતાના ખ્યાલનો જ્યારે પણ આપણે અભ્યાસ કરીએ છીએ એમાં આપણે જોઈએ છીએ કે ભાઈ નાના મોટા કદના જે આપણને શહેરો જોવા મળે છે અને એ લોકો દરેક શહેરો અને દરેક આ રીતના નાના મોટા કદના જે સ્થળો છે તે એકબીજાની સાથે આપણે એમ કહીએ કે આંતર સંબંધ ધરાવતા હોય છે, એટલે કે આર્થિક જોડાણો ધરાવતા હોય છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે અલગ અલગ નાના મોટા કદના જે સ્થળો છે, શહેરો છે, વિસ્તારો છે, એ કેટલા પ્રકારનો કઈ રીતનો સંબંધ ધરાવે છે, કારણ કે આ જાણવું ખૂબ જરૂરી છે.
કે ધારો કે આપણે અહીંયા જોઈએ છે કે ભાઈ રાજપીપળા અને અંકલેશ્વર વચ્ચે 60 કિલોમીટરનું અંતર છે. તો અંકલેશ્વરમાં આપણે જોઈએ છે કે ઉદ્યોગો, મોટા કદના ઉદ્યોગો સ્થપાયેલા છે. ત્યારે રાજપીપળા JIDC માં જઈએ તો આપણને ઉદ્યોગોનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે. રાજપીપળા પણ એક ધ્રુવીય કેન્દ્ર છે, અંકલેશ્વર પણ ધ્રુવીય કેન્દ્ર છે. તો આપણે એમ કહીએ કે રાજપીપળા કરતા અંકલેશ્વર મોટું છે. તો આપણે એમ કહીએ નાના મોટા કદનું શહેર થયું. એક જગ્યાએ પ્રવૃત્તિ ઓછી છે અને બીજી જગ્યાએ વધારે છે. એટલે આપણે એમ કહીએ કે પ્રાદેશિક સરકાર છે એ જાણે છે કે ભાઈ અંકલેશ્વરમાં રોજગારીની તકો વધારે છે, આવકનું પ્રમાણ વધારે છે, ઉત્પાદન વધારે છે, માળખાગત સુવિધા વધારે છે, એની તુલનામાં રાજપીપળામાં ઓછું છે. રોજગારીનું પ્રમાણ ઓછું છે, લોકોની આવક ઓછી છે, માથાદીઠ આવક ઓછો છે, વપરાશ ઓછો છે, માળખાગત સુવિધા બહુ ઓછી છે. તો હવે રાજપીપળાના ઉત્થાન માટે શું કરવું જોઈએ? તો એકચ્યુઅલી આપણે શું કરીએ છીએ, ધ્રુવીય પ્રદેશના અભ્યાસ દ્વારા આપણને ખબર પડે છે કે અમુક જે પ્રબળ ધ્રુવ કેન્દ્ર છે અને બીજી જગ્યાએ આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિની કક્ષા એના કરતા ઓછી છે. તો એને શું કરવું જોઈએ, વધારવા માટે શું કરવું જોઈએ, એનો ખ્યાલ આપણને આના પરથી ખબર પડે. બીજું આપણે અહીંયા એ પણ અભ્યાસ કરીએ છીએ કે ભાઈ ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ શહેરો છે તે સતત શહેરીકરણની પ્રક્રિયાને લીધે મોટા ને મોટા થતા જાય છે. બરાબર, આપણે એમ કહીએ કે જે શ્રમિકો છે, વસ્તી છે અને મૂડી સાધનો છે એનું સતત સ્થળાંતર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેને આપણે ગ્રામ્ય વિસ્તાર કહીએ, આજુબાજુનો વિસ્તાર કહીએ, તો ત્યાંથી આપણે એમ કહીએ કે શહેરો તરફ વધારે જાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે શહેરોમાં ઔદ્યોગિકરણ થયેલું હોય છે એટલે રોજગારીની તકો વધારે હોય છે, મૂડી સાધનોને કામ વધારે મળી રહે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શહેરોમાં ઉદ્યોગોને જો પસંદ કરવામાં આવે, ઉદ્યોગની જો સ્થળ પસંદગી કરવામાં આવે તો બજાર પણ મળી રહે છે. કારણ કે શહેરોમાં વસ્તીનું પ્રમાણ વધારે છે, ઉદ્યોગને માટે જરૂરી તમામ વસ્તુઓ અને સેવાઓ આપણે મોટા શહેરોમાં મળી રહે છે. એટલે આપણે એમ કહીએ કે ધ્રુવીય પ્રદેશના અભ્યાસ દ્વારા, એના વિશ્લેષણ દ્વારા શા માટે અમુક જ જગ્યાએ વસ્તી અને ઉત્પાદનના સાધનો, અન્ય સાધનોનું સ્થળાંતર થાય છે, શા માટે આપણે એમ કહીએ કે અમુક વિસ્તારો જે છે તે ઔદ્યોગિક સ્થળ પસંદગીમાં વધારે પ્રાથમિકતા ધરાવે છે, શા માટે અમુક જગ્યાએ ઉદ્યોગો આકર્ષાતા નથી. આવા જે પ્રાદેશિક અસમાનતાના પ્રશ્નો છે એના વિશેની માહિતી એ પ્રાપ્ત થાય છે. કે શા માટે ઉદ્યોગો એક જ તરફ જાય છે, શા માટે, કયા કારણો એવા છે, તે કારણોની અહીંયા જાણકારી મળે છે. બીજું આપણે એમ કહીએ કે ધ્રુવીય પ્રદેશ એટલે મેં કીધું તેમ કે ભાઈ એક મુખ્ય શહેર અને તેની આજુબાજુનો અસરયુક્ત વિસ્તાર કે જે ક્રિયાલક્ષી આંતર સંબંધો, ક્રિયાલક્ષી આર્થિક જોડાણો ધરાવે છે. તો અહીંયા આપણે ધ્રુવીય પ્રદેશ, ધ્રુવીયતાનો જે ખ્યાલ છે એની બીજી જે અગત્યતા છે અભ્યાસની એ છે કે કોઈ પણ શહેરમાં એ જમીન વપરાશની જે ઢબ છે, જેને આપણે ઇંગ્લિશમાં લેન્ડ યુઝ પેટર્ન કહીએ છીએ, તેને આપણે ભૂમિ વપરાશની તરાહ એવો શબ્દ પણ એના માટે વાપરીએ છીએ. તો આપણે એમ કહીએ કે કોઈ પણ શહેરોમાં એ શહેરી વિસ્તારની જે જમીન છે, એ ભૂમિ છે, એની વપરાશની જે તરાહ છે એ તરાહનો અભ્યાસ કરવા માટે પણ આપણે એમ કહીએ કે ધ્રુવીયતાના ખ્યાલની મહત્વતા છે. કારણ કે આપણે કોઈ બી શહેરમાં જોઈએ છે તો આપણે એનો જે હર્દસમો વિસ્તાર છે
એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે હળદ સમા વિસ્તારમાં સૌથી મધ્યમાં એવી આર્થિક પ્રવૃત્તિઓ સ્થાનીયકૃત થયેલી હોય કે જે વધારે ભાડું ચૂકવવા માટે સક્ષમ હોય. એટલે આપણે એમ કહીએ કે ઊંચું વધારે ભાડું ચૂકવવા માટે સક્ષમ હોય એવી કંપનીની ઓફિસો છે, બેંકની ઓફિસો છે, નાણાકીય સંસ્થાઓ છે, વીમા કંપનીઓ છે, મોટર કારના ડીલરો છે, આવા બધા આપણને એ શહેરના મધ્ય ભાગમાં સ્થપાયેલા જોવા મળે છે. પછી આપણે જોઈએ તો ઔદ્યોગિક ઉત્પાદનની જે પ્રવૃત્તિઓ થાય તે, જેને આપણે એમ કહીએ ને કે ઓછી જગ્યાની જરૂરિયાત હોય એવી ઉત્પાદક પ્રવૃત્તિઓ, એવા નાની નાની આપણે એમ કહીએ કે ફેક્ટરીઓ એ આપણને ત્યાર પછીના વિસ્તારમાં જોવા મળે. એનાથી સહેજ આપણે દૂર જઈએ તો આપણને રેસિડેન્શિયલ વિસ્તાર જોવા મળે, સોસાયટીઓ જોવા મળે, એપાર્ટમેન્ટ જોવા મળે. અને પછી આપણે એમ કહીએ કે શહેરથી જેમ જેમ બહાર નીકળતા જઈએ તેમ જમીન પર ખેતી, કૃષિ પ્રવૃત્તિ આપણને જોવા મળે, ખેતરો જોવા મળે. તો આ રીતની આપણે એમ કહીએ કે કોઈ પણ શહેરમાં જે જમીન વપરાશની તરહ છે તેનો ખ્યાલ આપણને ધ્રુવીયતાના ખ્યાલ પરથી જ ખબર પડે છે. તો હવે આપણે એમ કહીએ કે આજે ધ્રુવીયતાના ખ્યાલ દ્વારા આપણે જે કંઈ પણ આજે અભ્યાસો કરીએ છીએ એમાં એકચ્યુઅલી શું કરીએ છીએ તો કે કયો વિસ્તાર ચડિયાતો છે આર્થિક દ્રષ્ટિએ, અને કયો વિસ્તાર આપણે એમ કહીએ કે કયા વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિ ઓછી થાય છે. એટલે એક આપણે એમ કહીએ કે એક ક્રમ નિર્ધારિત કરીએ છીએ. અને બીજું આપણે એમ કહીએ કે એ વધારે આર્થિક પ્રવૃત્તિથી ઓછી આર્થિક પ્રવૃત્તિ વચ્ચે આપણે એમ કહીએ કે ક્રિયાલક્ષી જે જોડાણો છે, આંતર સંબંધો છે, એનું અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. અને આ અભ્યાસ કર્યા પછી ખાસ કરીને આપણે એમ કહીએ કે ધ્રુવીયતાના ખ્યાલ દ્વારા જે સ્થળ વિષયક વિભિન્નતાઓ છે એનો અભ્યાસ કર્યા પછી જે સ્થળ પસંદગીની સાથે સંકળાયેલા જે કંઈ પણ પરિબળો છે, એ આર્થિક પરિબળો હોય કે બિન આર્થિક પરિબળો હોય. બીજું આપણે એમ કહીએ કે એક જ જગ્યાએ ઉદ્યોગો સ્થાનીયકૃત થતા હોય, કેન્દ્રીયકૃત થતા હોય તો એનાથી થતા જે કંઈ પણ આર્થિક લાભો, જેને આપણે કેન્દ્રીકરણના લાભો કહીએ છીએ, અને એને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ ગેરલાભો થતા હોય છે તેનો પણ અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. કે ભાઈ શહેરોમાં વધારે ને વધારે જો કેન્દ્રીયકરણ થતું હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધ્રુવીયતાના પ્રદેશ દ્વારા, એના ધ્રુવીયતાના ખ્યાલ દ્વારા આપણે જાણીએ છીએ કે ભાઈ રહેઠાણ માટેની જે જગ્યા છે તે આપણને ઓછી પડે છે, એટલે ઝૂંપડપટ્ટીનો વિકાસ થાય છે. પણ જેમ જેમ ઉદ્યોગોનું કેન્દ્રીયકરણ વિસ્તૃત થતું જાય તેમ તેમ રોજગારીની તકો વધે, ઉત્પાદન વધે, લોકોની પસંદગીની તકોમાં વધારો થાય. અન્ય સુખ સગવડની સાધનો, મનોરંજનના સાધનો, આ બધું જ સ્થપાય જો ઔદ્યોગિકરણની પ્રવૃત્તિ વધે તો. એના લાભો પણ છે અને ગેરલાભો છે તેનો પણ આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ. બીજું આપણે ધ્રુવીયતાના ખ્યાલ દ્વારા ભૌતિક અંતર અને પરિણામે હેરફેર ખર્ચ પર, વાહન વ્યવહાર ખર્ચ પર કેટલી અસર થાય છે, એટલે અંતરના સંદર્ભમાં હેરફેર ખર્ચને આપણે તુલના કરીએ છીએ. કેટલો વધારો થાય છે, કેટલો ઘટાડો થાય છે ભૌતિક અંતરના પરિપ્રેક્ષ્યમાં, તેની પણ આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ. બીજું આપણે એમ કહીએ કે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જ્યારે મૂડી અને શ્રમના સાધનો જાય છે, સ્થળાંતરિત થાય છે, ત્યારે એ પ્રદેશ જે પછાત હોય છે તે વધારે પછાત બને છે, અને જે જગ્યાએ આપણે એમ કહીએ કે વસ્તીનું કેન્દ્રીયકરણ થયેલું હોય તે શહેરો મોટા ને મોટા થતા જાય છે. તો આપણે એમ કહીએ કે એની જે શહેરીકરણની જે વિપરીત અસરો છે તે
અને જે પછાત પ્રદેશોમાંથી શ્રમ અને મૂડીનું જે સ્થળાંતર વિકસિત પ્રદેશો તરફ થાય છે, તે શહેરો તરફ થાય છે, તે એનો પણ અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે બે સ્થળો વચ્ચેની જે આર્થિક ચુંબકીય માત્રા છે, એ ચુંબકીય માત્રાને આર્થિક દ્રષ્ટિકોણથી આપણે અહીંયા તપાસીએ છીએ. તો આ આપણે એમ કહીએ કે ધ્રુવીય પ્રદેશના ખ્યાલનું સૈદ્ધાંતિક મહત્વ છે. ઓકે, ત્રીજો જે ખ્યાલ છે આપણો પ્રદેશ અંગેનો, એ છે નીતિ વિષયક ખ્યાલ. અને નીતિ વિષયક ખ્યાલથી બનતો જે પ્રદેશ છે એને આપણે આયોજન પ્રદેશ કહીએ છીએ. એને શું કહીએ છીએ આપણે? તો કે ભાઈ આયોજન પ્રદેશ. અહીંયા તમે જોઈ શકો છો કે નીતિ વિષયક ખ્યાલને આધારે નક્કી કરાતો આયોજન પ્રદેશ, જેને આપણે પોલિસી ઓરિએન્ટેડ કોન્સેપ્ટ કહીએ છીએ. અને એનાથી બનતો જે પ્રદેશ છે જેને આપણે પ્લાનિંગ રીજન કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ખાસ કરીને જ્યારે પ્રદેશ કક્ષાએ કોઈક વિકાસ માટેનું આયોજન કરવાનું હોય, અથવા તો પ્રાદેશિક કોઈ કાર્યક્રમ હોય, તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આર્થિક નીતિ ઘડવામાં આવે. અને એ આર્થિક નીતિ ના આધારે એ નીતિનું જ્યારે અમલીકરણ કરવામાં આવે, ત્યારે આપણે એમ કહીએ કે જે પ્રદેશ નક્કી કરવામાં આવે છે તેને આપણે આયોજન પ્રદેશ કહીએ છીએ. આયોજન પ્રદેશ એટલે હું? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મેં આગળ જ આપણે ચર્ચા કરી કે ભાઈ અંકલેશ્વરમાં ઔદ્યોગિક ઉત્પાદન વધારે થાય છે, ઇન્ડસ્ટ્રી વધારે છે, રોજગારીની તકો વધારે છે, આવકનું પ્રમાણ વધારે છે, મૂડીરોકાણ વધારે છે, લોકોનો ખર્ચ વધારે છે, જીવન ધોરણ ઊંચું છે. આપણે એમ કહીએ કે આ બધું વધારે છે રાજપીપળાની તુલનામાં. ઓકે, તો હવે સરકાર, આપણી પ્રદેશની સરકારનો ધ્યેય કયો હોય કે ભાઈ દરેક રાજ્યના, ગુજરાત રાજ્યના દરેક પ્રદેશો સમતોલિત વિકાસ હોવો જોઈએ. તો હવે અહીંયા આપણે એમ કહીએ કે અહીંયાના લોકોની આવક વધારવા માટે શું કરવું જોઈએ? નર્મદા જિલ્લાના લોકોની આવક વધારવા માટે તો એના માટે પ્રાદેશિક નીતિ ઘડે. સરકારે જોયું કે ભાઈ રાજપીપળા છે તો નર્મદા નદી કિનારે આવેલું, નર્મદા ખૂબ નજીક છે. પછી અહીંયા આપણે એમ કહીએ કે સરદાર સરોવર ડેમ છે. તો આપણે એવો પોઈન્ટ વિકસાવીએ કે જેથી કરીને આ પ્રદેશના લોકોની આવકમાં વધારો થાય. તો સરકાર વિચારે છે કે ભાઈ અહીંયા ટુરિઝમ પોઈન્ટ ઊભો કરો, પ્રવાસીઓ આવે, એ લોકો જે પોતાની આવકનો ખર્ચ કરે, એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે લોકોની માથાદીઠ આવક વધે, લોકોને રોજગારીની તકો વધે. તો આપણે જોઈ શકીએ છીએ કે સરકારે વિચાર્યું કે ભાઈ આ જે પછાત વિસ્તાર છે, પછાત પ્રદેશ છે, ત્યાં રોજગારી વધારવા માટે, લોકોની આવક વધારવા માટે શું કરવું જોઈએ? તો કે આયોજન કર્યું એણે સરકારે, કાર્યક્રમ બનાવ્યો કે ભાઈ અહીંયા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભું કરીએ. પછી પોઈચા બાજુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ સ્વામિનારાયણ મંદિરને મંજૂરી આપવામાં આવી. હજુ ઘણા બધા પ્લાનિંગ ચાલે છે, નર્સરી છે કે પછી પ્રાણી સંગ્રહાલય છે, આદિવાસી સંગ્રહાલય છે, ઘણું બધું. આપણે એમ કહીએ ને કે એકચ્યુઅલી સરકારનો ધ્યેય કયો છે? તો કે ભાઈ આ જે વિસ્તાર છે તેનું ઉત્થાન કરવું, એને આર્થિક રીતે આગળ વધારવો, એને પ્રગતિ આપવી. તો સરકાર એના માટે આયોજન કરે. હવે આ આયોજન કર્યું સરકારે. હવે આયોજન કર્યું
એ આયોજનને લગતી આર્થિક નીતિ ઘડી સરકારે કે ભાઈ આપણે આટલી 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 પોલિસી કરી, પોલિસી પેપરો તૈયાર કર્યા, આટલા નાણાકીય સાધનો આપણે ફાળવવા, આટલા વાસ્તવિક સાધનો ફાળવવા, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો, બધું જ સરકાર આપણે કહીએ ને પ્રાદેશિક નીતિ કે ભાઈ આ જે પ્રોજેક્ટ છે એને પાર પાડવા માટેની નીતિ બનાવી. હવે નીતિનું અમલીકરણ આવે કે ભાઈ આપણે અમલ કરવાનો, ચાલો ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવી છે તો તે જગ્યા પસંદ કરી, જગ્યા પસંદ કર્યા પછી આપણે એમ કહીએ કે એ કેવડિયાને જોડતા જે રસ્તાઓ છે અંકલેશ્વરથી, ભરૂચથી, વડોદરાથી, ડભોઈથી, આ બધા રસ્તાઓનું નવસાધીકરણ કર્યું, નવા રસ્તા બનાવ્યા, જે સિંગલ ટ્રેકના હતા 4 ટ્રેક કર્યા. તમે વિચાર કરો છો કે ભાઈ કેટલા બધા પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઊભી થાય. તો આપણે એમ કહીએ કે અહીંયા નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આટલા આટલી જગ્યાએ આપણે રોડ બનાવવા, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ટુરિઝમ પોઈન્ટ છે, તેને જોડતા રસ્તાઓ બનાવવા. તો હવે અહીંયા રસ્તાઓ બનાવવા એટલે પ્રદેશ નક્કી કરવો પડે કે કઈ જગ્યાએ બનાવવા. તો કે ભાઈ અંકલેશ્વરથી રાજપીપળા, ભરૂચથી રાજપીપળા, ડભોઈથી રાજપીપળા, નેત્રંગથી રાજપીપળા, પછી આપણે કહીએ કે વડોદરાથી રાજપીપળા, સીધેટ. આ બધું આજે નક્કી કર્યું એને આપણે આયોજન પ્રદેશ કહીએ. તો પ્રાદેશિક નીતિ અથવા તો આપણે એમ કહીએ કે પ્રદેશના વિકાસ અંગેનો કોઈ કાર્યક્રમ હોય કે પ્લાનિંગ હોય પ્રાદેશિક સરકારનું, અને એના માટે જે પ્રાદેશિક નીતિ ઘડવામાં આવતી હોય અને એ નીતિના અમલીકરણ અર્થે જે પ્રદેશ જ્યાં જ્યાં એ નીતિ લાગુ પાડવાની હોય એના સંદર્ભમાં જે પ્રદેશ નક્કી કરવામાં આવે તેને આપણે પ્લાનિંગ રીજન કહીએ છીએ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આખા દેશમાં ખાસ કરીને જ્યારે પંચવર્ષીય યોજનાઓ ઘડાતી હોય, રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે આયોજન થતું હોય ત્યારે કૃષિ અને ઉદ્યોગના વિકાસના સંદર્ભમાં વિચારાતું હોય એકાંગી, આપણે એમ કહીએ ને કે ભાઈ કૃષિનો વિકાસ કરવો હોય તો કઈ રીતે કૃષિ પદ્ધતિ કઈ રીતે અપનાવવી જોઈએ, સિંચાઈ પદ્ધતિ કેવી હોવી જોઈએ, બિયારણ માટે કયા રીતનું આપણે કહીએ સેન્ટ્રલથી પ્લાનિંગ થાય, કેન્દ્ર સરકાર તરફથી પ્લાનિંગ થાય. એ રીતે ઉદ્યોગો માટે પણ એવું થાય. તો આપણે એમ કહીએ કે આવી જ રીતે પ્રદેશના જે વિશિષ્ટ સ્થળ વિષયક પ્રશ્નો છે, સમસ્યાઓ છે, એને ઉકેલવા માટે પણ આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય કક્ષાએ નહીં પણ સ્થળ આપણે કહીએ કે પ્રદેશ કક્ષાએ સ્થળ વિષયક બાબતો પણ વિચારવું પડે કે ભાઈ આ સ્થળ છે તો આપણે રાજ્યને ધ્યાનમાં લઈએ તો રાજ્યના અમુક અમુક વિસ્તારોમાં જ્યાં પછાત અવસ્થા છે, અલ્પ વિકસિત અવસ્થા છે, તો ત્યાં એને આગળ લાવવા માટે શું કરવું જોઈએ. આપણે કહીએ કે સ્થળ વિષયક બાબતો જે રીતે રાષ્ટ્રીય કક્ષાએ ખેતી અને ઉદ્યોગના વિકાસના સંદર્ભમાં વિચારાય એ જ રીતે પ્રદેશ કક્ષાએ ખાસ કરીને આપણે એમ કહીએ કે સ્થળ વિષયક જે બિંદુઓ છે એમાં વિકાસ થાય, વૃદ્ધિ થાય. એ અંગે પણ આપણે વિચારવું પડે, એ અંગે નીતિ બનાવવી પડે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે દેશનો કોઈ પણ ભાગ જો અન્ય વિસ્તારો કરતા પછાત હોય તો ખાસ કરીને આપણે એમ કહીએ કે ઉદ્યોગનો વિકાસ કરવા માટેનું વિચારાય, ખેતીની સુધારણા માટે વિચારી શકાય, માળખાગત સુવિધાઓ વધારી શકાય, રોજગારીનું સ્તર વધારવા માટે આપણે પ્રયત્ન કરી શકાય, લોકોનું જીવન ધોરણ, માથાદીઠ આવક, આર્થિક વિકાસનો દર અને અન્ય સામાજિક જે હેતુઓ છે આ બધા જ હેતુઓને ધ્યાનમાં રાખીને આપણે એમ કહીએ કે પ્રાદેશિક નીતિ એ ઘડવામાં આવતી હોય છે. આપણે કહીએ કે સરકાર બહુ વિચારીને કોઈ પણ નીતિ એ ઘડતી હોય. સરકાર જ્યારે પણ કોઈ પણ પગલા લેતી હોય, અમલીકરણ કરતી હોય નીતિનું, ત્યારે એનું બહુ લાંબી વિચારધારા હોય, ટૂંકા ગાળાની વિચારસરણી નહીં હોય, સરકારની લાંબા ગાળાની વિચારધારા હોય. અને એમાં આપણે જોઈએ છીએ કે સામાજિક ન્યાય પણ હોય, આર્થિક ન્યાયની પણ બાબતો સમાયેલી.
તો હવે આ જે આપણે એમ કહીએ કે સામાજિક ન્યાયના હેતુઓ, આર્થિક ન્યાયના હેતુઓ અને આગળ જે આપણે પ્રશ્નની ચર્ચા કરી તે ખેતી, ઉદ્યોગ, માળખાગત સુવિધા, રોજગારીની તકો, લોકોનું જીવન ધોરણ, આર્થિક વિકાસનો દર, વૃદ્ધિનો દર આ વધે એ માટે આપણે એમ કહીએ કે પ્રાદેશિક નીતિ બનાવવી પડે, એનું અમલીકરણ કરવું પડે અને જે એ પ્રાદેશિક નીતિ માટેના જે કંઈ પણ અમલીકરણ અંગે જે વિસ્તારોને નક્કી કરવામાં આવે કે જેથી કરીને આપણે એમ કહીએ કે જે વિસ્તાર માટે સ્થળ વિષયક કાર્યક્રમ અપનાવેલો હોય એ ઇષ્ટ રીતે અપનાવી શકાય એ માટે આપણે એમ કહીએ કે આયોજન પ્રદેશ નક્કી કરવો. તો આ હેતુસર જે નક્કી કરાતો પ્રદેશ છે તેને આપણે પ્લાનિંગ રીજન કહીએ છીએ. પણ જ્યારે પણ મેં કીધું તેમ કે આયોજન પ્રદેશ નક્કી કરવામાં આવતો હોય તે વખતે આપણે એકરૂપતાના ખ્યાલથી નક્કી કરેલો જે એકરૂપ પ્રદેશ છે અને ધ્રુવીયતાના ખ્યાલથી જે નક્કી કરેલો જે ધ્રુવીય પ્રદેશ છે એ બંને જે આગળના પ્રદેશ અંગેના ખ્યાલો છે એનો યોગ્ય રીતે આપણે સમન્વય કરવો પડે. જો સમન્વય કરવામાં આવે તો સ્થળ વિષયક જે ધ્યેયો છે પ્રદેશ સરકારના, રાજ્ય સરકારના એ ધ્યેયોને પાર પાડી શકાય. અને જ્યારે પણ આપણે એમ કહીએ કે આયોજિત પ્રદેશ નક્કી કરવામાં આવે ત્યારે આપણે એમ કહીએ કે એ આયોજિત પ્રદેશના જે અલગ અલગ વિસ્તારો છે એમાં ખાસ કરીને આપણે જોઈએ તો કુદરતી સંસાધનો છે, કુદરતી સંપત્તિ છે, ઉત્પાદન પદ્ધતિ છે, લોકોના વપરાશની ઢબ કેવી છે, લોકોનું જીવન ધોરણ કેવું છે. આયોજન પ્રદેશ હેઠળના જે વિસ્તારો છે એમાં બધી બાબતોમાં સમાનતા હોય તો આપણે એમ કહીએ કે આર્થિક નીતિનું અમલીકરણ યોગ્ય રીતે થઈ શકે. અને એમાં આપણે એમ કહીએ કે આવા જે ધ્રુવ કેન્દ્રો જે છે, પ્રબળ કેન્દ્રો છે, ક્રિયાલક્ષી આંતર સંબંધો ધરાવતા જે વિસ્તારો છે એને જો એ પ્રદેશમાં આવરી લેવામાં આવે તો એ ધ્રુવીય પ્રદેશોના જે વિકાસના જે બાહ્ય પરિબળો છે એ બાહ્ય પરિબળો એ આપણે એમ કહીએ કે આ આયોજિત પ્રદેશમાં આયોજન આર્થિક નીતિના અમલીકરણ અર્થે બનાવેલા પ્રદેશમાં એ ખૂબ ઉપયોગી નીવડે. એટલે આપણે એમ કહીએ કે આયોજન પ્રદેશ નક્કી કરતી વખતે આવા ધ્રુવીય કેન્દ્રોને પણ એમાં આવરી લેવામાં આવે છે. તમે જોઈ શકો છો સરકારની કોઈ પણ આપણે એમ કહીએ કે જ્યારે પણ આયોજન પ્રદેશની રચના થાય ગુજરાતમાં નદીઓ ઘણી બધી છે પણ આપણે નર્મદા નદી પર જ સરકારે ડેમ બનાવ્યો, મોટો ડેમ, મહાડેમ. ઘણી બધી એવી નદીઓ છે તમે જુઓ કે ડેમ બની શકે એવા જગ્યા બધા. પણ જ્યારે આપણે એમ કહીએ કે સરકારે જ્યારે આ નર્મદા ડેમ બનાવ્યો ત્યારે જોયું તો એમાં જે આયોજિત પ્રદેશો છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રાકૃતિક સંપત્તિ, લોકોની રહેણી કરણી, ઉત્પાદન પદ્ધતિ, વપરાશની ટેવ આ બધી આપણને એક સમરૂપ લાગે એ વિસ્તારોમાં આવતી જેટલા પણ સ્થળ વિષયક સ્થળો છે તેમાં. ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્રદેશના જે આવા ધ્રુવીય કેન્દ્રો છે, સ્થળ વિષયક કેન્દ્રો છે, એની વિકાસની અસર અન્ય એની સાથે જે પછાત વિસ્તારો છે એના પર પડે એ રીતનું આયોજન કરવામાં આવે છે આયોજન પ્રદેશના ખ્યાલ અન્વયે, નીતિ વિષયક ખ્યાલ અન્વયે આપણે એમ કહીએ તો જ્યારે પણ આપણે એમ કહીએ કે કોઈ પણ રાષ્ટ્રના જ્યારે આવા આયોજિત પ્રદેશો નક્કી કરવામાં આવે બરાબર
ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આયોજિત પ્રદેશમાં આવતા જેટલા પણ વિસ્તારો છે એમાં જે કુદરતી સાધન સંપત્તિ છે તે અને જે માનવ સર્જિત જે સંસ્થાઓ છે તેનો યોગ્ય રીતે સમન્વય થાય એ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. કોઈ પણ દેશે જ્યારે આયોજિત પ્રદેશો નક્કી કરવાના થાય ત્યારે એ આયોજન પ્રદેશમાં સમાવિષ્ટ એવા જે વિસ્તારો છે એની જે પ્રાકૃતિક સંપત્તિ છે અને માનવ સર્જિત જે સંસ્થાઓ છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પહેલું આપણે એમ કહીએ કે જ્યારે પણ આયોજિત પ્રદેશ નક્કી કરવામાં આવે, પ્લાનિંગ એરિયા નક્કી કરવામાં આવે, પ્લાનિંગ રિજન જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે ભૌગોલિક લાક્ષણિકતા સમાન હોવી જોઈએ. પહેલી ક્રાઇટેરિયા કયો છે? ભૌગોલિક લાક્ષણિકતા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે નર્મદા ડેમ આપણે બનાવ્યો, બરાબર, અહીંયા તો જોઈએ છે કે ભાઈ એનો જે કેચમેન્ટ વિસ્તાર છે આખો નર્મદા નદીનો, જે ડેમને લીધે પાણીનો જે સંગ્રહ થવાનો છે જેને આપણે રિઝર્વર કહીએ છીએ, તે તમે જ્યાં ઘણા બધા કિલોમીટર સુધી તમે જોઈ શકો છો કે એનો જે રિઝર્વર સરોવરનો જે વિસ્તાર છે ત્યાં આપણને ભૌગોલિક લાક્ષણિકતા લગભગ એક સમાન જોવા મળે. બીજું આપણે કહીએ કે ધારો કે આપણે એમ કહીએ કે નહેરોનું આખું માળખું બનાવ્યું છે, તો નહેરોનું માળખું જ્યાં જ્યાં આપણે એમ કહીએ કે સિંચાઈ માટેની વ્યવસ્થા સરકારે ઊભી કરેલી છે, કેનાલ સિસ્ટમ, એમાં પણ આપણે કેનાલો કરેલી છે ત્યાં આપણને ચોક્કસ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિમાં આપણને સમાનતા જોવા મળે છે. આપણે એમ કહીએ કે જ્યારે પણ આવો આયોજિત પ્રદેશ નક્કી કરવામાં આવે ત્યારે કોઈક જગ્યાએ રણ પ્રદેશ હોય ને કોઈ જગ્યાએ ડુંગર હોય એવું નહીં હોવું જોઈએ. કોઈ જગ્યા નદી નાળું હોય ને કોઈ જગ્યાએ દરિયો હોય ને બીજી બાજુ આપણે એમ કહીએ કે એ આયોજિત પ્રદેશમાં પહાડ બી આવી જાય, એવું નહીં. અલગ અલગ ભૌગોલિક લાક્ષણિકતા ધરાવતા વિસ્તારોને આમાં આયોજિત પ્રદેશ આપણે એમ કહીએ કે એમાં પ્રાકૃતિક સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ થાય એટલા માટે જેટલા પણ વિસ્તારો આવે એમાં ભૌગોલિક લાક્ષણિકતા સમાન હોવી જોઈએ. તો આપણે એમ કહીએ કે સરકારે જે કંઈ પણ પ્રાદેશિક નીતિ નક્કી કરેલી છે એનું આયોજન વ્યવસ્થિત રીતે થઈ શકે. બીજું આપણે એમ કહીએ છીએ કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી જ્યારે આયોજન પ્રદેશ નક્કી કરવામાં આવતો હોય અને આર્થિક નીતિ જ્યારે પ્રાદેશિક આર્થિક નીતિ ઘડાતી હોય ત્યારે મોટે ભાગે એક જ રાજકીય છત્ર હેઠળ એનો અમલ થાય એ જરૂરી છે. એક જ રાજકીય છત્ર હેઠળ, એક જ રાજકીય વ્યવસ્થા હેઠળ. કે દાખલા તરીકે આપણે રાજપીપળાનું જ ઉદાહરણ લઈએ કે ભાઈ રાજપીપળા જે શહેરી વિસ્તાર છે ત્યાં આપણે જોઈએ છે કે રોડ બનાવવાનું કામ એ રાજપીપળા નગરપાલિકાનું છે, પણ આપણે બહાર કલેક્ટર કચેરીને આપણે બીજા બધા રસ્તાઓ જોઈએ વડોદરાને જોડતા કે અંકલેશ્વરને જોડતા, તો એ આપણે એમ કહીએ કે પીડબ્લ્યુડી ખાતાનું છે. તો આપણે એમ કહીએ કે એવા અમુક રોડો એવા છે કે જે રાજપીપળા શહેરની હદમાંથી પસાર થાય છે પણ પીડબ્લ્યુડી ના અંડરમાં આવે છે. તો આપણે એમ કહીએ કે એ રસ્તાઓ નહીં રાજપીપળા નગરપાલિકા કરે કે નહીં આપણે એમ કહીએ કે પીડબ્લ્યુડી કરે. જો એક જ રાજકીય વ્યવસ્થા હોય તો તરત થઈ જાય, પણ આપણે એમ કહીએ કે અલગ અલગ રાજકીય વ્યવસ્થા છે એટલે એ રસ્તા બનાવવામાં તકલીફ પડે. નર્મદા યોજના આપણે જાણીએ છીએ, બરાબર, કે જ્યારે 131 મીટરની ઊંચાઈ કરવાની હતી ત્યારે આપણે જોઈએ છે કે રાજસ્થાન છે, ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, આ 4 સ્ટેટો નર્મદા યોજનાને લાગુ પડતા સ્ટેટો છે. તો તમે જોઈ શકો છો કે એક સમય એવો હતો કે 4 રાજ્યોમાં ભાજપાની સરકાર હતી છતાં બી નિરાશ્રિતોના પ્રશ્ન ઉભા હતા.
કેમ? કારણ કે પ્લાનિંગ રિજન એક જ છત્ર હેઠળ નથી, એક જ રાજ્યના અંદરમાં હોય તો તરત આપણે એમ કહીએ કે પ્લાનિંગ થઈ જાય, એનું અમલીકરણ સરળતાથી થઈ જાય. પણ આપણે એમ કહીએ કે અલગ અલગ સ્ટેટોની સાથે, ભલે એક જ પક્ષની શાસક, એક જ પક્ષના સરકારો છે, છતાં પણ આપણે એમ કહીએ કે ઘણો બધો સમય એ આપણે એમ કહીએ કે લાંબો આ યોજનાના પરિપૂર્ણ માટે થયો. એટલે ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે જ્યાં આયોજન પ્રદેશ જ્યારે પણ નક્કી કરવાનો હોય ત્યારે એક જ રાજકીય છત્ર હોવું જોઈએ. બીજું, જ્યારે પણ આપણે એમ કહીએ કે આયોજન પ્રદેશ નક્કી કરવામાં આવતો હોય ત્યારે આયોજન પ્રદેશ હેઠળનો જે કંઈ પણ વિસ્તાર છે એમાં પૂરતા પ્રમાણમાં કુદરતી સાધન સંપત્તિ હોવી જોઈએ, અલગ અલગ સ્વરૂપની, કે જેથી કરીને આપણે એમ કહીએ કે આયોજિત પ્રદેશમાં સમાવિષ્ટ જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારોની જે અલગ અલગ વૈવિધ્યપૂર્ણ માંગ છે એને સંતોષી શકાય. અને એમાં ખાસ કરીને આપણે કહીએ કે ઇલેક્ટ્રિસિટી મસ્ટ. આયોજન પ્રદેશમાં જેટલા પણ વિસ્તારો છે એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે વીજળી શક્તિ જે છે, વિદ્યુત ઉર્જા જે આપણે કહીએ તે, અને ખાસ કરીને જે ઔદ્યોગિક બળતણ છે, લાકડું છે કે કોલસો છે કે ગેસ છે કે આપણે કોઈ પણ XYZ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, તો આ સંપત્તિ પૂરતા પ્રમાણમાં હોય કે જેથી કરીને આયોજન પ્રદેશમાં જ્યારે પ્રાદેશિક નીતિનું અમલીકરણ થાય ત્યારે પ્રદેશના જે કંઈ પણ આવા જે એકમો છે એ એકમોની જે માંગ છે એને સંતોષી શકાય. તો અહીંયા એ પણ કાળજી રાખવાની છે. બીજું આપણે એમ કહીએ કે આયોજન પ્રદેશ જ્યારે પણ નક્કી કરવામાં આવતો હોય ત્યારે ખાસ કરીને અલગ અલગ વિસ્તારોની જે મૂળભૂત બીજભૂત શક્તિઓ છે, જમીન છે, પાણી છે કે માળખાગત સુવિધાઓ વિકસાવવાની શક્યતા છે, એને પણ તપાસવી પડે. આયોજન પ્રદેશ આપણે એમ કહીએ કે જ્યારે પણ નક્કી કરવામાં આવે ત્યારે જે પાયાની જે શક્તિઓ છે, મૂળભૂત જે જરૂરિયાતો છે, એ જરૂરિયાતો ફૂલફિલ થતી હોવી જોઈએ. અને આયોજન પ્રદેશના જે વિવિધ વિસ્તારો છે એમાં બધી બીજભૂત શક્તિઓ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય હોવી જોઈએ કે જેથી કરીને આપણે એમ કહીએ કે જે કંઈ પણ સરકારના જે ધ્યેયો છે વિકાસ અંગેના, એ વિકાસને કેટલો પ્રાપ્ત કરી શકાશે એ એના પરથી આપણને ખબર પડે. પાંચમી જે બાબત છે કે જ્યારે પણ આયોજન પ્રદેશ નક્કી કરવામાં આવતો હોય ત્યારે ખાસ કરીને આપણે એમ કહીએ કે આયોજન પ્રદેશ હેઠળના જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારોમાં સામાજિક એકતા એટલે કે કલ્ચરલી, સાંસ્કૃતિક રીતે આપણે એમ કહીએ સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે અને ઐતિહાસિક રીતે એની પાશ્ચાત ભૂમિ કેવી હોવી જોઈએ? એક સમાન હોવી જોઈએ. આનો બેસ્ટ દાખલો છે આપણે બુલેટ ટ્રેન, બરાબર, અમદાવાદ થી મુંબઈ વચ્ચેનો જે પ્રોજેક્ટ છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે અમદાવાદથી અમુક વિસ્તાર આપણે અપ ટુ વલસાડ, વાપી, કે જ્યાં ગુજરાતી પ્રજા છે, અને પછી ત્યાંથી આગળ જઈએ તો મહારાષ્ટ્રની પ્રજા છે. સામાજિક રીત રિવાજો જુદા છે, કલ્ચર જુદું છે, હિસ્ટ્રી જુદી છે. તો અહીંયા સ્વાભાવિક છે કે એ પ્રોજેક્ટનો જો ગુજરાત ફેવર કરે તો મહારાષ્ટ્ર વિરોધ કરે એનો. કેમ? કારણ કે આયોજન પ્રદેશમાં અહીંયા સામાજિક એકતા નથી. જો ગુજરાતમાં જ એકલો પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય તો સરળતાથી પૂરું થઈ જાય. આપણે એમ કહીએ કે બીજા સ્ટેટને આવરવાનું છે એટલે આપણે એમ કહીએ કે આયોજન પ્રદેશ નક્કી કરવામાં તકલીફ ઊભી થાય. એટલે આપણે એમ કહીએ કે
જ્યાં જ્યાં આપણે એમ કહીએ કે આવી જે સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક ભૂમિકા જુદી પડે છે, તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે આયોજન પ્રદેશ જે હેતુસર નક્કી કરવામાં આવે છે તે હેતુ પરિપૂર્ણ થતો નથી. બીજું આપણે છેલ્લી જે બાબત છે એની કે ભાઈ પ્રદેશ ના જે પ્રબળ કેન્દ્રો છે, ધ્રુવ કેન્દ્રો છે કે જે સમગ્ર પ્રદેશના વિકાસ માટે આપણે એમ કહીએ કે કંઈક અસર કરી શકતા હોય એવા આપણે એમ કહીએ કે નાના મોટા જે આવા ધ્રુવીય કેન્દ્રો છે, ધ્રુવીય બિંદુઓ છે, એ ધ્રુવીય બિંદુને આપણે અહીંયા જોડી શકતા હોવા જોઈએ. આયોજન જ્યારે પણ કરવામાં આવતું હોઈએ ત્યારે આપણે એમ કહી શકીએ કે આવા જે પ્રબળ કેન્દ્રો છે, આર્થિક પ્રવૃત્તિથી ધમધમતા જે વિસ્તારો છે, એને આપણે સમગ્ર જે આયોજન પ્રદેશ જે નક્કી કરવામાં આવેલો વિસ્તાર છે એની અંદર એને પણ સાંકળી લેવા સાંકળવા પડે લોકો, તો જ આપણે એમ કહીએ કે જે પછાત વિસ્તાર છે ત્યાં આપણે કહીએ કે ઉત્પાદનના સાધનોનું સ્થળાંતર કરી શકાય. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે એક બાજુ આપણે એકરૂપતાના ખ્યાલનો ઉપયોગ કરીએ છીએ અને બીજી બાજુ આપણે વિસ્તારોની જે વિશિષ્ટીકરણથી સર્જાતા જે ધ્રુવીય પ્રદેશો છે એ બંનેનો સમન્વય કરીએ, પારસ્પરિક બંનેનો ઉપયોગ કરીએ અને પછી આપણે કહીએ કે આયોજિત પ્રદેશ નક્કી કરવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અમદાવાદથી મુંબઈ વચ્ચેનો જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે તો એમાં તમે જોઈ શકો છો કે અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વલસાડ આ બધા જે ધ્રુવ કેન્દ્રો છે તેને આપણે સાંકળી લેવામાં આવેલા છે. પૂર્વ પટ્ટીમાં કેમ નથી મૂકી? આપણે એમ કહીએ કે ભાઈ પૂર્વ પટ્ટી આખો જે બનાસકાંઠા, સાબરકાંઠા થઈને કેમ બુલેટ ટ્રેન પસાર નહીં કરી? તો કે એ આખો વિસ્તાર આપણે એમ કહીએ કે આર્થિક રીતે પછાત છે, જ્યારે અહીંયા આપણે એમ કહીએ કે ધ્રુવીય કેન્દ્રો, ઘણા બધા ધ્રુવીય કેન્દ્રો છે, તો એને જો આપણે સાંકળી લઈએ તો આયોજન જે પ્રદેશના જે હેતુ છે ઘડવાના તે ઇષ્ટ રીતે સિદ્ધ થાય. હવે પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ આયોજન પ્રદેશનું કદ કઈ રીતે કોના પર આધારિત છે? તો પહેલા તો આપણે એમ કહીએ કે આયોજન પ્રદેશનું જે કદ છે તે મોટે ભાગે કયા હેતુસર, કયા ઉદ્દેશસર પ્રદેશ નક્કી કરવામાં આવે છે એના પર આધારિત છે. કયા હેતુસર આપણે આયોજન પ્રદેશ નક્કી કરીએ અને બીજું આપણે એમ કહીએ કે કેટલા સમય માટેનું આયોજન કરીએ છીએ આપણે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પંચવર્ષીય યોજના, બરાબર, આખા દેશનું જો આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય કક્ષાનું જો આયોજન હોય તો એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આયોજનનો જે ગાળો છે તે લાંબો ગાળો હોય, દીર્ઘકાલીન હોય. અને જ્યારે આપણે કહીએ કે પંચવર્ષીય યોજનાઓ, 5 વર્ષનો ગાળો, કે ઘણા એવા પ્રોજેક્ટ પણ છે કે જેમાં 15 વર્ષનો ગાળો પણ રાખવામાં આવે, 20 વર્ષનો સમયગાળો પણ રાખવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે આવો જ્યારે રાષ્ટ્રીય કક્ષાનું લાંબા ગાળાનું જ્યારે આયોજન કરવાનું હોય ત્યારે આપણે એમ કહીએ કે આયોજન પ્રદેશનું કદ બહુ મોટું બને. દાખલા તરીકે મેં કીધું તેમ કે ભાઈ નર્મદા યોજનાના પાણીના પ્રશ્નો કે એના માટેનું આયોજન પ્રદેશ નક્કી કરવું હોય તો રાષ્ટ્રીય કક્ષાનું જે દીર્ઘકાલીન આયોજન છે એના કરતા પ્રદેશનું કદ નાનું બને. કે ભાઈ એમાં 4 જ રાજ્યો આવરી લેતા હોય, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન ને મહારાષ્ટ્ર. પણ ધારો કે આપણે એમ કહીએ કે કોઈ સિટી છે
અને સિટીમાં ગટર વ્યવસ્થા અથવા ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવાનું હોય તો સ્વાભાવિક છે કે એનો આયોજન પ્રદેશ એ નગર કે શહેર પૂરતો સીમિત રહે. ત્યારે આપણે કહીએ કે સ્વાભાવિક રીતે એનું આયોજનનું કદ નાનું હોય. એ જ રીતે આપણા ગામમાં પણ જોઈએ છે, ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયત આપણે રસ્તા બનાવવાની હોય ધારો કે, તો સ્વાભાવિક છે કે ગ્રામ પંચાયત જ્યારે આયોજન પ્રદેશ નક્કી કરે તો એમાં 2 કે 3 ફળિયાનો સમાવેશ થાય, તો એનું કદ એકદમ નાનું બની જાય. એટલે આપણે એમ કહીએ કે આયોજન પ્રદેશ જ્યારે નક્કી કરવામાં આવે છે ત્યારે એના કદનો આધાર એ નક્કી કરવામાં આવેલો કયો ધ્યેય છે, કયો હેતુ છે, કયો લક્ષ્યાંક છે અને કેટલા સમયગાળા માટેનું છે એ પ્રમાણે એનું કદ નિર્ધારિત થાય છે. હવે આપણે જે આયોજન પ્રદેશ નક્કી કરીએ છીએ, મેં કીધું તેમ કે ભાઈ એક બાજુ આપણે એકરૂપતાના ખ્યાલનો ઉપયોગ કરીએ છીએ, બીજી બાજુ ધ્રુવીયતાના ખ્યાલનો ઉપયોગ કરીએ છીએ, અને પછી પ્રાદેશિક નીતિની રચના કરવામાં આવે, પ્રાદેશિક લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે, પછી એ નીતિનું અમલીકરણ માટે આયોજન પ્રદેશ નક્કી કરવામાં આવે, અને આયોજન પ્રદેશ નક્કી કર્યા પછીના જે લક્ષ્યાંકો છે કે ભાઈ એ આયોજિત પ્રદેશમાં કે જે આવકની દ્રષ્ટિએ ઓછી આવક ધરાવતો હતો ત્યાં પ્રાદેશિક આવક એ વિસ્તારની આવક મહત્તમમાં મહત્તમ થાય, રોજગારીમાં સૌથી વધારે વધારો થાય, લોકોની જે સુખાકારી છે, લોકોનું જીવન છે, આર્થિક કલ્યાણ છે, આવા જે લક્ષ્યાંકો છે એ પ્રાપ્ત કરવા માટે અર્થશાસ્ત્રની જે વિશ્લેષણ પદ્ધતિઓ છે એનો અહીંયા આયોજન પ્રદેશમાં ઉપયોગ કરવામાં આવે છે. અને એ પદ્ધતિઓ આપણે જાણીએ છીએ, આગળ પણ આપણે ચર્ચા કરી ગયેલા છે. સુરેખ આયોજન પદ્ધતિ, જેને આપણે રૈખિક આયોજન, સંચાલકીય અર્થશાસ્ત્રમાં સુરેખ આયોજનને આપણે રૈખિક આયોજન શબ્દ દ્વારા ઓળખાવેલી હતી. લિનિયર પ્રોગ્રામિંગ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ખર્ચ લાભ વિશ્લેષણ, કે કોઈ પણ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનો ખર્ચ કેટલો છે, ખાનગી ખર્ચ કેટલો છે, સામાજિક ખર્ચ કેટલો છે, જાહેર ખર્ચ કેટલો છે, અને એના ખાનગી લાભ કેટલા, સામાજિક લાભ કેટલા, જાહેર લાભો કેટલા, આનું આપણે વિશ્લેષણ કરતી ખર્ચ લાભ વિશ્લેષણ, એને આપણે ટૂંકમાં CBA એનાલિસિસ કહીએ છીએ. એ જ રીતે સાધન ઉત્પાદન વિશ્લેષણ, ઔદ્યોગિક સંકુલ વિશ્લેષણ, ક્ષેત્રીય આયોજન, પ્રાદેશિક હિસાબી પદ્ધતિ, તુલનાત્મક ખર્ચ, પ્રાદેશિક ગુણક, આ બધી પદ્ધતિઓનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. શેના માટે ઉપયોગ કરવામાં આવે છે? તો કે ભાઈ આયોજિત પ્રદેશ જે છે, આયોજન હેઠળના જે વિસ્તારો છે એમાં આવકમાં વધારો કરવો, રોજગારીમાં વધારો કરવો, આવકની અસમાનતા દૂર કરવી, લોકોના જીવન ધોરણમાં વધારો કરવો, માથાદીઠ આવકનું પ્રમાણ વધારવું, આર્થિક કલ્યાણ સિદ્ધ કરવો, આવા જે કંઈ પણ ધ્યેયો છે આયોજિત પ્રદેશના પ્રાદેશિક નીતિના અમલીકરણ હેઠળના પ્રદેશના, એ સિદ્ધ કરવા માટે આ બધી જ આર્થિક વિશ્લેષણની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને પછી એમાં આ પદ્ધતિઓનો ઉપયોગ કર્યા પછી એવું નક્કી કરવામાં આવે છે કે ભાઈ આયોજન પ્રદેશના કયા પાસામાં કેટલું મૂડીરોકાણ કરવું. જે આયોજિત પ્રદેશ નક્કી કર્યું તો ભાઈ પહેલા કઈ જગ્યાએ મૂડીરોકાણ કરવું, કેટલા કરોડનું કરવું, કયા સાધનો રોકવા, ભૌતિક સાધનો રોકવા, નાણાકીય સાધનો રોકવા, કઈ રીતના આપણે એમ કહીએ કે સાધનો કેટલા પ્રમાણમાં રોકવા, કઈ જગ્યાએ રોકવા, શરૂઆત ક્યાંથી કરવી, કેટલા રૂપિયાનું મૂડીરોકાણ કરવું,
પછી એવું બી નક્કી કરવામાં આવે કે ભાઈ અહીંયા જો મૂડીરોકાણ કરવામાં આવે તો એની અન્ય વિસ્તારો પર કેવી અસર થાય. બરાબર, અહીંયા આપણે એવું કરવું હોય કે ભાઈ આયોજિત પ્રદેશમાં જે વિસ્તારમાં પહેલા મૂડીરોકાણ કર્યું હોય એ વિસ્તારના મૂડીરોકાણથી અન્ય આજુબાજુનો જે પીઠ વિસ્તાર છે, આજુબાજુનો જે વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, એના પર કેવી અસર થાય છે, કેટલી અસર થાય છે, લોકોના જીવન ધોરણમાં કેટલો વધારો થયો છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. કેટલી રોજગારીની તકો વધેલી છે. બીજું આપણે એમ કહીએ કે એક પ્રદેશમાં જ્યારે આપણે આયોજિત પ્રદેશના એક વિસ્તારમાં જ્યારે આપણે મૂડીરોકાણ કરવામાં આવતું હોય તો એની અન્ય પ્રદેશ ઉપર કેવી અસર થાય છે એ પણ અહીંયા જોવામાં આવે છે. અહીંયા એ પણ નક્કી કરવામાં આવે છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ જગ્યાએ કેવી રીતે કરવી કે જેથી કરીને ઉત્પાદનના સાધનોનો ઇષ્ટ ઉપયોગ કરી શકાય. એ જમીન હોય કે મૂડી હોય કે શ્રમ હોય કે નિયોજન શક્તિ હોય. ઉત્પાદનના સાધનોની ફાળવણી ઇષ્ટતમ રીતે કઈ રીતે કરી શકાય, મેક્સિમમ આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોનો ઓછા ખર્ચે વધારે ઉપયોગ કરી શકાય એ રીતે પણ અહીંયા નક્કી કરવામાં આવે છે. કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાથી એ પ્રદેશના જે કંઈ પણ ઉપરોક્ત આપણે જે ધ્યેયો જોયા એ કઈ રીતે નક્કી કરેલા ધ્યેયોને પાર પાડી શકાય એવું પણ અહીંયા નક્કી કરવામાં આવે છે. સરકાર જ્યારે કોઈ પણ પ્રોજેક્ટનું અમલીકરણ કરતી હોય ત્યારે સરકારનો માત્ર એક જ ધ્યેય નથી હોતો, પણ આપણે એમ કહીએ કે ઘણા બધા ધ્યેયો હોય. તો આપણે એમ કહીએ કે અમુક પ્રકારની પ્રવૃત્તિને જ્યારે સરકાર પ્રોત્સાહન આપતી હોય તો એને એ પ્રવૃત્તિના વિકાસને લીધે એ પ્રદેશનો નક્કી કરેલો ઈચ્છિત હેતુ જે છે, લક્ષ્યાંક છે, તે સિદ્ધ થાય છે કે નહીં એ પણ અહીંયા નિર્ધારિત કરવામાં આવે છે. થાય તો કેટલા પ્રમાણમાં થાય છે અને ઓછો થાય તો કઈ રીતે એને વધારો કરવો એવું પણ અહીંયા વિચારાય છે. બીજું આપણે એ પણ વિચારવામાં આવે છે કે ભાઈ શ્રમ કે મૂડી સ્થળાંતર કેટલા પ્રમાણમાં આવકારવું જોઈએ. અહીંયા એ પણ નક્કી કરવું પડે છે કે જ્યારે કોઈ પણ પ્રાદેશિક આયોજન કરવામાં આવે, આયોજન પ્રદેશ નક્કી કરવામાં આવે ત્યારે એ આયોજિત પ્રદેશમાં કેટલા પ્રમાણમાં ઉત્પાદનના, ઘણી વખત એવું બને કે ભાઈ ઉત્પાદનના સાધનોનું સ્થળાંતર એટલું બધું થઈ ગયેલું હોય થાય કે જેથી કરીને આયોજિત પ્રદેશ કે શહેરીકરણના પ્રશ્નો ઊભા થાય અને બીજી જગ્યાએ આપણે એમ કહીએ કે રોજગારીના કે મૂડી સાધનોની અછતના પ્રશ્નો પણ ઊભા થતા હોય. એટલે અહીંયા વિચારવાનું છે કે આયોજિત પ્રદેશમાં કેટલા પ્રમાણમાં શ્રમ અને મૂડી સ્થળાંતરને અવકાશ છે અને એને પરિણામ સ્વરૂપ કેટલો આપણે એમ કહીએ કે અન્ય વિસ્તારોના સાધનોની માંગ પર એની કેટલી અસર થશે એ પણ જોવામાં આવે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવું નક્કી થઈ જાય નીતિ વિષયક ખ્યાલ દ્વારા આયોજન પ્રદેશ નક્કી થાય, એમાં અલગ અલગ પ્રાદેશિક વિશ્લેષણની પદ્ધતિઓનો ઉપયોગ થાય અને પછી આપણે જોયું તે પ્રમાણે કે આવા નિર્ણયો પર આવે કે કયા પાસામાં મૂડીરોકાણ કરવું, શ્રમ અને મૂડીના સ્થળાંતરની કેટલી અસર થાય, એક જગ્યાએ મૂડીરોકાણ કરવાથી અન્ય વિસ્તારો પર કેટલી અસર, કેવી અસર થાય એ બધું જોવામાં. હવે પાછા પ્રશ્ન આવે કે આયોજન પ્રદેશ નક્કી તો થાય પણ પ્રાદેશિક નીતિના સાધનો કઈ રીતે ઊભા કરવા, કઈ રીતે ફાળવવા. કોઈ એક સ્થળ પર વધારે જો આર્થિક પ્રવૃત્તિ થાય તો અન્ય સ્થળ પર એ સાધનોને લીધે અન્ય સમસ્યાઓ ઊભી થાય, એના ઉકેલ માટે કઈ રીતે આગળ આવવું.
એટલે આપણે એમ કહીએ કે આયોજિત પ્રદેશમાં ખાસ કરીને આપણે જ્યારે પણ સાધનોની ફાળવણીને લગતા પ્રશ્નો હોય ત્યારે ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે એ વિસ્તારોમાં સરકાર જાતે મૂડીરોકાણ વધારે, સરકારી મૂડીરોકાણ. બરાબર, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકીએ છીએ કે 1600 કરોડનો પ્રોજેક્ટ, તો સરકાર આગળ આવીને ભાઈ 1600 કરોડ રૂપિયા રોક્યા. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આયોજન પ્રદેશમાં સરકાર એ ખાનગી પેઢીઓને સહાય આપે કે ભાઈ તમે મૂડીરોકાણ કરો, તમને આટલી સબસિડી કે આટલી તમને વ્યાજમાં સહાય, ધિરાણમાં સહાય, કોઈ ને કોઈક રીતે આપણે એમ કહીએ કે ખાનગી પેઢીઓને પ્રોત્સાહન આપી અને મૂડીરોકાણ માટે આગળ વધારે છે લોકો. બીજું આપણે એમ કહીએ કે જ્યારે પણ આયોજન પ્રદેશમાં સાધનોની ફાળવણીના પ્રશ્નો ઊભા થાય ત્યારે શ્રમ અને મૂડી અને અન્ય સાધનો કે વસ્તી નું સ્થળાંતર જે થતું હોય તો તેવા વિસ્તારોમાં આપણે એમ કહીએ કે લોકોમાં શિક્ષણ વધે, આપણે એમ કહીએ કે શ્રમિકો છે તે ઉત્પાદકીય બને, ગુણવત્તા વાળા બને. એના માટે આપણે એમ કહીએ કે આવા આયોજન પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓનો પણ વિકાસ થાય. એટલે આપણે જોઈએ છે કે બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી અહીંયા. આપણે ઘણી બધી એન્જિનિયરિંગ કોલેજ મંજૂર થઈ ગઈ, આયુર્વેદિક કોલેજ મંજૂર થઈ ગઈ. અહીંયા શું કરવામાં આવે છે તો કે ભાઈ શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ કરવામાં આવે. આયોજન પ્રદેશ નક્કી થાય એટલે શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ પણ કરવામાં આવે. એ જ રીતે આપણે એમ કહીએ કે નિયોજકોને, ઉદ્યોગપતિઓને આકર્ષી શકાય એના માટે ભેદભાવયુક્ત કરવેરાઓ રાખવામાં આવે કે ભાઈ આવા આયોજિત પ્રદેશમાં જો મૂડીરોકાણ કરો તો 5 વર્ષ સુધી કોઈ પણ જાતનો ટેક્સ નહીં, જેને આપણે ટેક્સ હોલિડે શબ્દ વાપરીએ છીએ એના માટે. પાંચ વર્ષ પછી બી જે સામાન્ય કરવેરા છે એના કરતા પણ 50% કરવેરાની રકમ ભરવાની. ભેદભાવયુક્ત એટલે આપણે એમ કહીએ કે આવા વિસ્તારમાં આયોજિત પ્રદેશમાં જે મૂડીરોકાણ કરે છે, જે ઉદ્યોગપતિ જે પોતાની મૂડીનું રોકાણ કરે છે, એ લોકો જે કંઈ પણ કમાય છે તો એની કમાણી પર એ લોકોને રાહત આપવામાં આવે છે કરવેરા, ભેદભાવયુક્ત કરવેરાઓ અપનાવીને. એ જ રીતે આપણે એમ કહીએ કે સરકાર ઘણી વખત આપણે એમ કહીએ કે ઇજારાશાહીના તત્વો આવા આયોજિત પ્રદેશમાં સ્થપાય નહીં એટલા માટે ઘણા પ્રત્યક્ષ અને પરોક્ષ અંકુશો પણ મૂકે છે. તો આપણે એમ કહીએ કે ખાસ કરીને જ્યાં મૂડીવાદી અર્થતંત્રો છે અને ખાસ કરીને આયોજનની પદ્ધતિ અપનાવેલી નથી. આપણા ભારત દેશમાં તો આપણે જાણીએ છીએ કે આયોજન અપનાવવામાં આવેલું છે, પણ જ્યાં આપણે એમ કહીએ કે મુક્ત અર્થતંત્ર છે, મૂડીવાદી અર્થવ્યવસ્થા છે, એવા જે દેશો છે એમાં આ આયોજન પ્રદેશનો ખ્યાલ ખૂબ ઉપયોગી નીવડે છે. કારણ કે આવા દેશો જે છે કે જ્યાં આયોજન નથી, આર્થિક પ્રકારનું સરકાર કોઈ આયોજન નથી કરતી, ત્યાં આપણે એમ કહીએ કે આવા આજે નીતિ વિષયક ખ્યાલથી જે આયોજન પ્રદેશ નક્કી કરવામાં આવે એનાથી એ દેશના જે સ્થળ વિષયક સમસ્યાઓ છે, પ્રશ્નો છે, એને હલ કરવાનું ચોક્કસ ઉપયોગી માર્ગદર્શન મળે છે. અને ભારત જેવા જે આપણે એમ કહીએ કે આયોજન અપનાવેલું છે એવા દેશમાં ખાલી આપણે એમ કહીએ કે કૃષિ ઉદ્યોગ ને ધ્યાનમાં લઈ પણ ખાસ કરીને જો સ્થળ વિષયક દ્રષ્ટિકોણથી જો આપણે એમ કહીએ કે
આયોજન અપનાવવામાં આવે તો આ નીતિ વિષયક ખ્યાલ છે તે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. ઓકે, તો મિત્રો આપણો અહીંયા પ્રદેશ અંગેના જે ખ્યાલો છે એ આપણા પૂરા થાય છે. બરાબર, ખાસ કરીને આપણે લગભગ બીજા યુનિટના અંત તરફ જઈએ છે અને પછી આપણે મેં કીધું તેમ કે એક બીજા યુનિટમાં એક ટોપિક હવે બાકી રહી છે આપણો, એ છે પ્રાકૃતિક સંપત્તિ. બરાબર, તો ચાલુ રાખીએ આપણે કે અટકીએ અહીંયાથી? બોલો, ચાલુ રાખીએ કે અટકીએ? માઇક ઓન કરીને બોલો બાકી. સર વધારે ને તો હમણાં બતાવી દઈએ. ના, એટલે આ યુનિટ સર હવે પૂરો કે પછીથી પાછું ચાલુ કરશો? તમને કહું તેવું કરીએ, કન્ટિન્યુઅસ રાખવો છે કન્ટિન્યુઅસ રાખીએ, અટકવું હોય તો અટકીએ, કાલે જોઈશું. આજે કે કાલે પાછા લેશો? કાલે કાલે નવો ટોપિક છે એટલે લગભગ 1.5-2 કલાક તો થઈ જાય, આરામથી થઈ જાય. કઈ નઈ સર, કાલે રાખો. કારણ કે પ્રાકૃતિક સંપત્તિ છે ને એટલે એ તો થોડુંક એમાં પાછા બે પેટા ટોપિક છે. પ્રાકૃતિક સંપત્તિ, એનું વર્ગીકરણ, પ્રદેશની આર્થિક પ્રવૃત્તિ પરની અસરો અને પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિની ઉત્ક્રાંતિ. એટલે આપણે એમ કહીએ કે એમાં થોડો સમય લેશે એમ. કે તમે કેતા થોડીક ચર્ચા કરવી તો કરીએ. સારું સર, થોડીક ચર્ચા કરી લો. ઓકે, આપણે એટલે તમારે થોડું વાંચવામાં બી અનુકૂળતા રહે, મને એવું લાગે ત્યાં સુધી. બરાબર ને? હા. ઓકે, ચાલો તો આના પછીનો જે આપણો ટોપિક છે એ છે લાસ્ટ, એટલે બીજા યુનિટનો ત્રીજો જે આપણો બીજા યુનિટનો જે છેલ્લો ટોપિક છે એ પ્રાકૃતિક સંપત્તિ અને પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે, બરાબર, કે પ્રશિષ્ટ જે વિચારકો થઈ ગયા, જેને આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં જો કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે જો અભ્યાસ કરવાની જો શરૂઆત થઈ હોય તો એ પ્રશિષ્ટોથી થયેલી છે એમ આપણે કહી શકીએ. અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે છે તેમણે મેં કીધું તેમ કે ભાઈ મૂલ્યના સિદ્ધાંતો અને વહેંચણીના સિદ્ધાંતો ની એ લોકોએ ખાસ ચર્ચા કરેલી હતી. અને એમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનોને જે કંઈ પણ ઉત્પાદન કાર્યમાં જોડાવા બદલ જે કંઈ પણ વળતર પ્રાપ્ત થાય છે એના વહેંચણીના સિદ્ધાંતોની એ લોકોએ ખૂબ ચર્ચા કરેલી છે, એ આપણને ખબર છે. કે દાખલા તરીકે ભાડાનો સિદ્ધાંત છે, કે વેતનનો સિદ્ધાંત છે, કે વ્યાજના દર અંગેના સિદ્ધાંતો છે, કે નફા અંગેના સિદ્ધાંતો છે. તો આપણે એમ કહીએ કે પ્રશિષ્ટોનો જે આ અભ્યાસ હતો એમાં ખાસ કરીને ભાડા અંગેનો જે ખ્યાલ છે એ ભાડા અંગેનો ખ્યાલ એ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જમીનના વળતર સ્વરૂપે ભાડું ઉત્પન્ન થાય છે. રિકાર્ડો આપણે જાણીએ છીએ કે જમીનની અંદર જે અવિનાશી ફળદ્રુપ તત્વો છે એના ઉપયોગ બદલ જમીનને જે વળતર ચૂકવવામાં આવે છે તેને આપણે ભાડું કહીએ છીએ.
તો આપણે એમ કહીએ કે પ્રશિષ્ટો જે છે તે જમીનને, ખાલી શબ્દ આપણને એમ લાગે કે જમીન એટલે શું, કે ભાઈ જમીન એટલે ખેત વિષયક, જે આપણે જેના પર ખેતી કરી શકાય છે એને જમીન કહીએ છીએ. પણ આપણે એમ કહીએ કે પ્રશિષ્ટો જે છે તે જમીનનો ખૂબ વિશાળ અર્થ કરતા હતા. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે જમીન એટલે તમામ પ્રકારની જે કુદરતે આપેલી જે સાધન સંપત્તિ છે એ બધાનો સમાવેશ જમીનમાં થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણે જ્યારે પણ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જમીન શબ્દનો ઉલ્લેખ કરે ત્યારે સમગ્ર પ્રાકૃતિક સંપત્તિ, નૈસર્ગિક સાધનો, કુદરતી સંસાધનો આ બધા જ આવી જાય એમ તમારે સમજવાનું. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્રાકૃતિક સંપત્તિના પર્યાય તરીકે પ્રશિષ્ટો જમીન શબ્દનો ઉપયોગ કરતા હતા. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલગ અલગ જે પ્રદેશો છે એ અલગ અલગ પ્રદેશોની જે પ્રાકૃતિક સંપત્તિ છે એ પ્રાકૃતિક સંપત્તિની એ પ્રદેશની જે આર્થિક પ્રવૃત્તિ છે એના પર પણ અસર થાય છે, એના આર્થિક પ્રવૃત્તિના સ્વરૂપ પર પણ અસર થાય છે, અને આર્થિક પ્રવૃત્તિની સપાટી પણ એ નિર્ધારિત કરે છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ પ્રાકૃતિક સંપત્તિ, અહીંયા આપણે હું તમને ચિત્ર બતાવું તો આ પ્રાકૃતિક સંપત્તિના ઘણા બધા આપણે ઉદાહરણો અહીંયા આપેલા છે. પહેલું તો આપણે કહીએ કે વિન્ડ એનર્જી એટલે પવન ઉર્જા, સૂર્ય ઉર્જા, પાણી સંપત્તિ, ક્રૂડ ઓઇલ એટલે ખનિજ તેલ, પછી જમીન પરના જમીન સંપત્તિ જેને આપણે કહીએ લેન્ડ રિસોર્સિસ, એનિમલ રિસોર્સિસ પશુ સંપત્તિ, પછી કુદરતી ગેસ, પછી પ્રિશિયસ મેટલ, મિનરલ અને રોક એટલે કિંમતી જે ધાતુઓ છે તે, કિંમતી ખનિજો છે તે, અને કિંમતી જે રોક છે, પહાડો છે, પથ્થરો છે તે. બરાબર છે. આપણે રોક એટલે પથ્થરો આપણે કહીએ તે કપચી પણ નીકળે, મોટા રબલ પણ નીકળે, માર્બલ પણ નીકળે, ગ્રેનાઇટ પણ નીકળે, અલગ અલગ પ્રકારના જે આપણે એમ કહીએ ને કે પથ્થરો આવે છે, બધા જ નો સમાવેશ આપણે કુદરતી સાધન સંપત્તિમાં કરીએ. એ જ રીતે આપણે કહીએ કે જંગલ સંપત્તિ, તમામ પ્રકારના વૃક્ષો, જંગલની પેદાશો એ બધાનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે પાણી સંપત્તિ, ખનિજ સંપત્તિ, આ બધી જે બાબતો છે એને અલગ, એમાંથી જે જે વસ્તુઓ પ્રાપ્ત થાય છે એ આપણને આ ચિત્રમાં અહીંયા જોવા મળે કે ભાઈ જમીન, તો કે જમીન સંપત્તિ આપણને ખેતીના સ્વરૂપમાં આપે છે. મિનરલ તો કે જ્વેલરી, ગ્લાસ, કેન, સિરામિક, પથ્થરો તો કે કન્સ્ટ્રક્શન, શેલ્ટર, પછી આપણે ફોરેસ્ટ કે કોટન, રબર, પછી પ્રાણીઓ, મનોરંજન, ફૂડ અને મેડિસિન એટલે કે ઔષધ આપે, લાકડું આપે, પલ્પ આપે, કાગળ બનાવવા માટે માવો, એ બધું આપણે જંગલમાંથી મળે. ઓઇલ તો કે ભાઈ એના માટે ઉર્જાના સ્વરૂપમાં આપણે એમ કહીએ કે પ્રાપ્ત થાય. એ જ રીતે પાણીના ઘણા બધા ઉપયોગો છે. તો આપણે એમ કહીએ કે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે માણસ, જે મનુષ્ય જાતિ છે, એનું જીવન ટકી રહે, માણસ આર્થિક વિકાસ કરે, માણસ કઈ પણ જીવન ધોરણ ઊંચું આવે, એના માટે કુદરતે આપેલા જે કુદરતી તત્વો છે, પ્રાકૃતિક તત્વો છે,
તેને આપણે પ્રાકૃતિક સંપત્તિ કહીએ. પ્રાકૃતિક સંપત્તિનો મતલબ શું થાય? તો કે ભાઈ કુદરત તરફથી મળેલી વિના મૂલ્યે મળેલી બક્ષિસ કે ભેટ મનુષ્ય જાતિને, તેને આપણે પ્રાકૃતિક સંપત્તિ કહીએ છીએ. પ્રાકૃતિક સંપત્તિ એટલે કુદરતી સંપત્તિ, કુદરતી સંસાધનો, કુદરત તરફથી પ્રાપ્ત થયેલા જે કંઈ પણ ઘટક તત્વો છે કે જે માણસ જરૂરિયાતને પૂરી કરે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાકૃતિક સાધનોમાં ખાસ કરીને જે પર્યાવરણ છે, એન્વાયરમેન્ટ છે, એમાં રહેલા જે સજીવો છે એ તમામ પ્રાકૃતિક સાધનો છે. વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, સૂક્ષ્મ જીવાણુઓ છે, મનુષ્ય છે, પશુઓ છે, અને નિર્જીવ તો કે ભાઈ હવા છે, પાણી છે, જમીન છે, ખનિજ તત્વો છે, અલગ અલગ પ્રકારની ઉર્જાઓ છે, વગેરે ઘટકોનો સમાવેશ થાય છે. અને એમાં પણ આપણે કહીએ છીએ કે જે સજીવ જે ઘટકો છે તેને આપણે બાયોટિક કહીએ છીએ, અને નિર્જીવ ઘટકો છે તેને અબાયોટિક, જૈવિક અને અજૈવિક એટલે બાયોટિક અને અબાયોટિક ના નામે પણ એને ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક સંપત્તિ વિશે તમે એફઆઈમાં તમારા એન્વાયરમેન્ટના પેપરમાં ભણી ગયા હશો. હવે પ્રાકૃતિક સંપત્તિની જે પ્રાપ્યતા છે એ પ્રાપ્યતાને આધારે પાછા એના બે પ્રકાર પડે છે. ખૂટી જાય તેવી પ્રાકૃતિક સંપત્તિ અને અખૂટ સંપત્તિ. ખૂટી જાય તેવી સંપત્તિના પાછા બે પ્રકાર પડે છે, પુનઃ પ્રાપ્ય સંપત્તિ અને પુનઃ અપ્રાપ્ય સંપત્તિ. કે ભાઈ જમીન છે, હવા છે, પાણી છે, વનસ્પતિ છે, સજીવ છે, આ બધા કેવા છે? પાછા આપણે મેળવી શકીએ છીએ એને પુનઃ પ્રાપ્ય, પાછા પ્રાપ્ત કરી શકાય. જ્યારે આપણે એમ કહીએ કે ખનિજ સંપત્તિ છે, ખનિજ તેલ છે, કોલસો છે, કુદરતી વાયુ છે અને ધાતુઓ છે, એક વખત આપણે એનું જમીનમાંથી ઉત્ખનન કરીએ તો આપણને એ મળતા નથી, પુનઃ અપ્રાપ્ય છે. કારણ કે આ બધી વસ્તુઓ બનતા કરોડો અબજો વર્ષ થતા હોય. એટલે આપણે એમ કહી શકીએ કે આને પુનઃ અપ્રાપ્ય સંપત્તિ કહીએ છીએ. અને બીજી જે સંપત્તિ છે તેને આપણે અખૂટ સંપત્તિ, અખૂટ કે જે ક્યારે પણ ખૂટતી નથી એવી, એનો પુરવઠો આપણને મળ્યા જ કરે. દાખલા તરીકે એમાં આવે સૌર ઉર્જા, સોલર, જેને આપણે ઉર્જા કહીએ તે સૂર્યપ્રકાશમાંથી પ્રાપ્ત થતી ઉર્જા, સૌર ઉર્જા. એ જ રીતે પવનમાંથી પ્રાપ્ત થતી શક્તિ કે ઉર્જા, પવન ઉર્જા જેને આપણે કહીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે દરિયાના જે ભરતી અને ઓટ અથવા તો દરિયાના મોજામાંથી પ્રાપ્ત થતી ભરતી અને ઓટની જે ઉર્જા છે તે. એ જ રીતે આપણે એમ કહીએ કે જેને આપણે જીઓ થર્મલ અથવા તો જીઓ એનર્જી કહીએ, ભૂગર્ભ ઉર્જા, એટલે કે જમીનની અંદર આપણે એમ કહીએ કે લાવા છે કે અમુક એવા રસાયણો છે, અમુક આપણે એમ કહીએ કે એવા ગેસ છે કે જે જબરજસ્ત શક્તિનો ભંડાર ધરાવે છે. આ બધા કેવા છે? કુદરતે આપેલી છે સંપત્તિ. એટલે એનો સમાવેશ આપણે પ્રાકૃતિક સંપત્તિમાં કરીએ છીએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે માનવ જીવનને ટકાવી રાખવામાં, માનવ જીવનને જે જરૂરિયાતો છે, અમર્યાદિત જરૂરિયાતો છે, એને સંતોષવામાં અને માનવ જીવન છે એ માનવ જીવનને સુખી, સમૃદ્ધ કરવામાં અને આર્થિક વિકાસ સાધવામાં ઉપયોગી બનતા પર્યાવરણના કુદરતી તત્વોને આપણે કુદરતી સંપત્તિ, નૈસર્ગિક સંપત્તિ કે પ્રાકૃતિક સંપત્તિ કહેવામાં આવે છે. ક્લિયર થાય છે મગજમાં? પરીક્ષામાં પૂછે છે 2 માર્કનો પ્રશ્ન કે પ્રાકૃતિક સંપત્તિની વ્યાખ્યા આપો, તો તમારે આ વ્યાખ્યા લખવી પડે. માનવ જીવનને ટકાવી રાખવામાં, તેની જરૂરિયાતો સંતોષવામાં, માનવ જીવનને સુખી અને સમૃદ્ધ કરવામાં તેમજ આર્થિક વિકાસ સાધવામાં
ઉપયોગી બનતા કુદરતી તત્વોને, પ્રાકૃતિક તત્વોને, નૈસર્ગિક તત્વોને આપણે નૈસર્ગિક સંપત્તિ, પ્રાકૃતિક સંપત્તિ કે પ્રાકૃતિક સંસાધનો કહેવામાં આવે છે. તો આ આખી વ્યાખ્યા તમારે લખવી પડે. અને આપણે જાણીએ છીએ તે કે જે માનવ પ્રયત્ન દ્વારા ઉપયોગી બને છે. કુદરતે તો આપેલી છે સંપત્તિ, પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને માણસના પ્રયત્ન દ્વારા એ કુદરતી સાધન સંપત્તિ નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. હજુ ઘણા બધા પ્રકૃતિના રહસ્યો એવા છે કે જે માણસ હજુ એને ખોલી નથી શક્યો, પણ ધીરે 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 આપણે એમ કહીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી જેમ જેમ ડેવલપ થાય છે તેમ તેમ આપણે એ પ્રાકૃતિક સંપત્તિના જે વણ ઉકેલા રહસ્યો છે એના ઉકેલતા જઈએ છીએ અને પછી એનો ઉપયોગ આપણે કરતા જઈએ છીએ. ઓકે. બીજું ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્રાકૃતિક સંપત્તિમાં ખાસ કરીને જમીન સંપત્તિ, ખનિજ સંપત્તિ, મત્સ્ય સંપત્તિ, જળ સંપત્તિ, માનવ સંપત્તિ, જંગલ સંપત્તિ, પશુ સંપત્તિ, વનસ્પતિ સંપત્તિ, સૂર્યપ્રકાશ, આબોહવા, પવન ઉર્જા, ભૂગર્ભ ઉર્જા, ભરતી ઓટ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, અહીંયાથી અટકીએ આપણે. ઊંઘી ગયા કે હું બધા બાળકો? ના સર, ચાલો મળીએ મયંક, છીએ. કાલે મળીએ હવે. હા. બરાબર, અહીંયાથી અટકીએ આપણે.